નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં વ્યાપક પ્રતિસાદ. 1 લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ અપાયા. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થા વિકસાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહિયારા પ્રયાસ પર ભાર મૂક્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પકડી પડાઈ. અરવલ્લીમાં શિયાળુ પાક માટે માજુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના 15 ગામોના ખેડૂતોને ફાયદો થશે. અને ભુજના નિર્મલા મહેશ્વરીએ 5મી વાર ગોળાફેંક સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. સમાચાર વિગતવાર. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ થયેલી આ યાત્રા દરમિયાન રાજ્યમાં આશરે 8,000 ગ્રામ પંચાયતો અને 300થી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવાયા છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન 1 લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનો અને તે રીતે વિવિધ યોજનાઓના લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો આ યાત્રાનો ઉદ્દેશ્ય છે. રાજ્યના જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લાભાર્થીઓ સરકારી યોજનાથી ઘર આંગણે જ લાભાન્વિત થઈ રહ્યા છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આજે ભાવનગરના હાથબ, કણકોટ, નેસવડ, હાજીપર, મોટાધાણા, ગણથર, ટીટોડિયા, નાની વાવડી સહિતના અનેક ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ફરશે. અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ અથવારા જણાવે છે કે તલોદ તાલુકાના વાવ ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોડ અને ચાંપરાજપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભો મળ્યા હતા. આ યાત્રાનું ગ્રામજનોએ સામૈયા અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકારની સ્વનિધિ યોજના અંતર્ગત નાના ધંધાર્થીઓ, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને પોતાનો રોજગાર ઉભો કરવામાં અને વિકસાવવામાં નોંધપાત્ર સહાય મળી રહી છે. પોરબંદર જિલ્લાના આવા જ એક મહિલા લાભાર્થીએ પોતાના સ્વ અનુભવ આ રીતે વ્યક્ત કર્યો. સરકારશ્રી દ્વારા સ્વનિધિ યોજના બહાર પાડવામાં આવી. પ્રથમ 10,000ની લોન મળી. 10,000ની લોન માંથી મેં મારો ધંધો ફરી ચાલુ કર્યો. ત્યારબાદ મને 10,000ની પૂરી લોન કરી એટલે 20,000ની મળી. 20,000 પછી 50,000ની લોન મને આપવામાં આવી. તેથી હું સરકારશ્રી, નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકારે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફ્ટી પોર્ટલ લોન્ચ કર્યું છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને જાણકારી મળી રહે તે હેતુથી આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે. ફાયર સેફ્ટી કોપની આ વેબસાઇટમાં લોગિન કરીને જરૂરી ઉપલબ્ધ વિકલ્પો પસંદ કરી 9 અલગ અલગ સ્ટેપમાં જરૂરી માહિતી ભરવા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવાના રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહિયારા પ્રયાસ પર ભાર મૂક્યો છે. અમદાવાદ ખાતે મહાનગરપાલિકા સદસ્ય કાર્યશાળાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સર્વાંગી વિકાસના કારણે વિદેશી કારોબારીઓની પહેલી પસંદ ગુજરાત છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં રોકાણ અને કારોબારમાં વધારો થવાથી અમદાવાદના વિકાસને પણ વેગ મળશે. તેમણે રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધા બાબતે ચોકસાઈ રાખવા ટકોર કરી હતી. તેમણે આયુષ્યમાન ભારત યોજનાને વિશ્વની સૌથી મોટી અને ગરીબ લોકોને નિઃશુલ્ક રોગોની સારવાર અપાવતી યોજના ગણાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના વિકાસના વિવિધ પ્રકલ્પો દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મૂક્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી 9,50,000 રૂપિયાની કિંમતનું શંકાસ્પદ ઘી તેમજ 3,200 કિલોગ્રામ જેટલો વનસ્પતિ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું કે પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ થતી હોવાની મળેલ માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 2 બનાવટી ઘી બનાવતી ફેક્ટરી પકડી પડાઈ હતી.
વધુમાં ડીસા રેલવે ફાટક પાસેની પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો નમૂનો લઈ અંદાજિત 1,62,000 રૂપિયાની કિંમતનો 450 કિલોગ્રામ ઘીનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો. બિનઆરોગ્યપ્રદ ઘી અને વનસ્પતિ ઘીના નમૂના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. અરવલ્લી જિલ્લામાં શિયાળુ પાક માટે માજુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના 15 ગામોના ખેડૂતોને ફાયદો થશે. ધનસુરા તાલુકાના શિકા નજીક પસાર થતી માજુમ ડેમની કેનાલમાંથી પાણી છોડાતા ખેડૂતોને રવિ પાકમાં લાભ થવાનો છે. પ્રથમ રાઉન્ડમાં 15 દિવસ સુધી પાણી આપવામાં આવશે. જિલ્લાના હજારો હેક્ટર્સમાં ઘઉં, બટાકા, વરિયાળી, શાકભાજી, ચણા, ઘાસચારો સહિત અન્ય રવિ પાકનું વાવેતર થયું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. ભુજના નિર્મલા મહેશ્વરીએ 5મી વાર રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની 42મી માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોણાફેંકમાં સતત 5મી વાર તેઓ વિજેતા બન્યા છે. નિર્મલા મહેશ્વરીએ આ પહેલા 3 વખત બરછી અને ચંક્રફેંક સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 દેશોમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા હતા. હીરાસર સ્થિત રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે એરોડ્રોમ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં એન્ટી હાઇજેકિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિમાન હાઇજેક થવાની પરિસ્થિતિમાં વિવિધ વિભાગની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આગામી સપ્તાહમાં પ્લેન હાઇજેકિંગ અંગે મોકડ્રીલ પણ યોજવામાં આવશે તેમ મુખ્ય સલામતી અધિકારીએ જણાવ્યું હતું. આ બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે બીજા તબક્કાની CPR તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના 2,576થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા અનુસાર આ તાલીમ શિબિરના પ્રથમ તબક્કામાં 2,400 શિક્ષકો ઉપરાંત પોલીસ સ્ટાફ મળીને અંદાજિત 2,500 લોકોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ શિબિરમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત પણ રહ્યા હતા. આગામી 31મી ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. પોરબંદર જિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે બાળકો માટેના નવા વોર્ડનું બાંધકામ કરવામાં આવ્યું. અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે આ નવા વોર્ડમાં ઓક્સિજન, વેન્ટિલેટર, 40 બેડ, ICU સહિત બાળરોગના નિદાન માટેની તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8 જેટલા નર્સનો સ્ટાફ ઉપરાંત મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાંત તબીબ પણ ફરજ બજાવશે. ધોલેરા ઔદ્યોગિક સ્માર્ટ સિટી માટે અમદાવાદ સુધીનો અત્યાધુનિક 4 માર્ગીય એક્સપ્રેસ વેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણાધીન છે અને ડિસેમ્બર 2025 સુધીમાં કાર્ગો અવરજવર માટે તૈયાર થઈ જશે. આ એરપોર્ટ વાર્ષિક 3 લાખ મુસાફરો અને 20,000 ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરશે. પ્રોજેક્ટના પહેલા તબક્કાની 95% કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં ઉત્તર અને મધ્યના જિલ્લાઓમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના દરિયાથી દૂરના વિસ્તારોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 11થી 15 અંશ સેલ્સિયસ અને દિવસનું મહત્તમ તાપમાન 25થી 29 અંશ સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તેની સાથે હિમાલય તરફથી આવતા ઠંડા ઈશાની પવનોના લીધે રાત્રે ઠંડી વધુ અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વેબ પોર્ટલ પર ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે જોગવાઈ કરવામાં આવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં વ્યાપક પ્રતિસાદ. 1 લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થા વિકસાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહિયારા પ્રયાસ પર ભાર મૂક્યો છે. ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પકડી પડાઈ. અરવલ્લીમાં શિયાળુ પાક માટે માજુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના 15 ગામોના ખેડૂતોને ફાયદો થશે. ભુજના નિર્મલા મહેશ્વરીએ 5મી વાર ગોણાફેંક સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.